નમસ્કાર. ચાલો આજે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યાની કે MMY માં થયેલા એક ખૂબ જ મહત્વના ફેરફારને સમજીએ. આ ફેરફાર છે KYC પ્રક્રિયા વિશે, જે હવે દરેક લાભાર્થી માટે ફરજિયાત થઈ ગઈ છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ KYC શા માટે ફરજિયાત છે. એ પછી નવા અને હાલના બંને પ્રકારના લાભાર્થીઓ માટેની પ્રોસેસ શું છે એ જોઈશું. સાથે કેટલાક બહુ જ અગત્યના મુદ્દાઓ પર ધ્યાન આપીશું અને છેલ્લે આ કામગીરી પાછળનો આપણો સહિયારો ધ્યેય શું છે એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અને સમજીએ કે આ જે નવો નિયમ આવ્યો છે એ બરાબર છે શું. અહીંયા સૌથી મોટી અને એમ કહી શકાય કે મુખ્ય વાત એ છે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા માટે કે પછી ચાલુ રાખવા માટે આધાર કાર્ડ સાથે જોડાયેલું KYC હવે કમ્પલસરી છે. એના વગર હવે ચાલશે નહીં. અને હા, આ વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે કે આ નિયમ બધાને લાગુ પડે છે. પછી ભલે કોઈ નવો લાભાર્થી પહેલીવાર નોંધણી કરાવવા આવ્યો હોય કે પછી એવા લાભાર્થીઓ જેઓ પહેલાથી જ યોજનાનો લાભ લઈ રહ્યા છે, બધાએ આ પ્રક્રિયા પૂરી કરવી જ પડશે. ઓકે, તો હવે વાત કરીએ એમની જેઓ યોજનામાં પહેલીવાર જોડાઈ રહ્યા છે. એમના માટે આ KYCની પ્રક્રિયા કેવી રહેશે, ચાલો એ જોઈએ. તો એક સવાલ મનમાં આવે કે જે કોઈ લાભાર્થીનું નામ સિસ્ટમમાં છે જ નહીં, એમનું શું? એમની નોંધણી અને KYC માટે શું કરવાનું? જુઓ, આખી પ્રોસેસ 5 સહેલા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલાં તો આધાર કાર્ડમાં જે રીતે લખ્યું છે બસ એ જ રીતે બધી વિગતો ભરવાની. પછી વેલિડેટ આધાર બટન દબાવવાનું. જેવું બધું મેચ થશે એટલે યસ લખેલું આવશે. એટલે તરત જ સ્ક્રીન પર દેખાતા લીલા રંગના KYC બટન પર ક્લિક કરવાનું છે. મોબાઈલ પર જે OTP આવે એ નાખીને વેરીફાઈ કરો એટલે કામ પત્યું. સ્ક્રીન પર KYC સક્સેસફુલી ડન એવો મેસેજ આવી જશે. બસ પછી ગર્ભાવસ્થાની વિગતો અને ટેકો ID ભરીને નોંધણી પૂરી. અને હા, એક બહુ જ નાની પણ અગત્યની વાત. આ જે OTP આવે છે ને એ ફક્ત 2 મિનિટ માટે જ વેલિડ હોય છે. જો એ સમયમાં OTP નાખી ન શકાય તો આખી પ્રોસેસ ફરીથી કરવી પડી શકે છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું. સારું, નવા લાભાર્થીની વાત તો થઈ ગઈ, પણ એમનું શું જેઓ પહેલાથી જ સિસ્ટમમાં નોંધાયેલા છે? ચાલો હવે એમની KYC પ્રક્રિયા સમજીએ. જુઓ, જે લોકો પહેલેથી જ સિસ્ટમમાં છે એમની પ્રોસેસ થોડી અલગ છે. તો પ્રશ્ન એ થાય કે એમના માટે KYC ક્યાંથી કરવાનું? આ તો એનાથી પણ સહેલું છે. બસ રાશન વિતરણ મેનુમાં જવાનું છે. ત્યાં લાભાર્થીના નામની સામે જ પીળા રંગનું KYC બટન દેખાશે. એના પર ક્લિક કરશો એટલે એક નાની વિન્ડો ખુલશે. એમાં વિગતો ચેક કરીને OTP વાળી પ્રોસેસ પૂરી કરવાની છે. બસ એટલું જ. આ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. બહુ જ અગત્યનો. જ્યાં સુધી લાભાર્થીનું KYC સફળતાપૂર્વક પૂરું ન થાય ત્યાં સુધી એમને રાશનનું વિતરણ કરી શકાશે નહીં. આ એકદમ સ્પષ્ટ છે. ચાલો અત્યાર સુધી જે પણ સમજ્યા એમાં એવી કઈ વાતો છે જે બિલકુલ ભૂલાય નહીં, જેનાથી આખી પ્રોસેસ એકદમ સ્મૂધલી થઈ જાય, એના પર એક ફટાફટ નજર કરી લઈએ. આ 5 વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલી, મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જ જોઈએ. બીજી, નામ અને જન્મ તારીખ એક સ્પેલિંગની પણ ભૂલ વગર આધાર કાર્ડ પ્રમાણે જ હોવા જોઈએ. ત્રીજી અને બહુ અગત્યની વાત કે જો વિગતોમાં જરા પણ ફેર હોય તો KYC નહીં થાય, પહેલાં આધાર અપડેટ કરાવવું પડશે. નહીં તો વેલિડેશન ફેલ જ થશે. અને છેલ્લે એકદમ સહેલી ઓળખ, નવા લાભાર્થી માટે લીલું બટન અને જૂના લાભાર્થી માટે પીળું બટન. અને હવે સૌથી છેલ્લે પણ સૌથી અગત્યની વાત કે આ બધું આપણે શા માટે કરી રહ્યા છીએ? આપણો હેતુ શું છે? આપણી આખી મહેનતનો હેતુ બસ એક જ છે. એ ખાતરી કરવી કે યોજના માટે પાત્રતા ધરાવતી એક પણ માતા પોષણ અને સહાયથી વંચિત ન રહી જાય. દરેક હકદારને એનો હક મળવો જ જોઈએ. તો હવે જ્યારે આખી પ્રક્રિયા આપણી સામે સ્પષ્ટ છે, ત્યારે અસલી સવાલ એ છે કે શું આપણે સૌ સાથે મળીને આ લક્ષ્યને 100% પાર પાડવા માટે સજ્જ છીએ? આના પર આપણે સૌએ ચોક્કસ વિચારવું રહ્યું.